સુરતમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા શ્રવણ જોશી ₹1 લાખની ખંડણી માંગતો ઝડપાયો। તે સાથે લિંબાયત પોલીસે અન્ય આપ આદમી પાર્ટીના કાર્યકર્તા સંપત ચૌધરીને પણ ઝડપાયો। સસ્તા અનાજની દુકાનને તાળા મરાવી દેવાની ધમકી આપી ₹1 લાખની ખંડણી માંગવામાં આવી હતી। કાળાબજારીમાં રાશન વેચી લાખો રૂપિયા કમાઓ છો, તમારું લાયસન્સ કેન્સલ કરાવી દઈશ, સંપત ચૌધરી તમને બદનામ કરી દુકાનને તાળા લગાવી દઈશ એવી ધમકી આપી હતી। આ રીતે આમ આદમી પાર્ટીના કાર્યકર શ્રવણ જોશીએ મહિને 50,000નો હપ્તો આપવો પડશે તે જણાવી ₹1 લાખ પડાવ્યા હતા। ત્યાર પછી પણ ગ્રાહકોને ઝઘડો કરવા મોકલી અને સરકારી કચેરીમાં ખોટી રજૂઆત કરીને વેપારીને હેરાન પરેશાન કરતો। છેવટે કંટાળીને વેપારીએ લિંબાયત પોલીસમાં ફરિયાદ આપી હતી। એસઓજીએ 2 આરોપીની ધરપકડ કરી। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી। મારું નામ સંપત રમેશભાઈ ચૌધરી છે। અમે સસ્તા અનાજની દુકાન પર શરણભાઈને કહેવાથી અમે જતા હતા અને 25,000ના હપ્તા બાંધેલા હતા। એમાં અમને વિડીયો લઈને અમે વિડીયોના ડરથી 25,000ના હપ્તા બાંધેલા હતા। એમાં અમે ₹1.5 લાખ લીધો। એમાં મારા કોઈ પૈસા છે નહીં, એ બધા પૈસા શરણભાઈના છે અને એના ભાઈ ગયા છે। ઓકે।